7 મહિના પહેલા મેં એક જમીનનો સોદો કર્યો હતો અને બહુ નાનું એવું ટોકન આપ્યું હતું અને રાતના સૂતો હતો એટલે ગૂગલ યુટ્યુબમાં સર્ચ કર્યું રેવન્યુ વિશે. પહેલામાં પહેલો વિડીયો સાહેબનો આવ્યો તો મેં મહાદેવનું નામ લઈને ક્લિક કર્યું તો પહેલામાં પહેલો એના ખાતાદારી તૂટવાનો વિડીયો બતાવ્યો. મારા નસીબ જોગે એ જ મેં વિડીયો જોઈ લીધો. એટલે એમાં સાહેબ કહેતા હતા કે જે 4-5 ટ્રાન્ઝેક્શન જમીનના થઈ ગયા હોય ને એમાં પડવું નહીં તમારે. એટલે મને થોડી ક્યુરિયોસિટી થઈ કે બધું આમાં છે શું વળી. એટલે પછી મેં 2 એડવોકેટની સલાહ લીધી એમાં કે ભાઈ આ ખરેખર આમાં ખાતેદારી તૂટે તો હું ખાતેદારમાંથી વયો જાઉં કે શું છે. પછી અમે થોડોક ખર્ચો કરીને એમાં રેકોર્ડ કાઢવા બધાય. તો એમાં એક પાર્ટીની ખાતેદારી તૂટી જતી હતી અને એડવોકેટે એ જ કીધું કે મને કે આ રીતે ટ્રાન્ઝેક્શન થઈ ગયા છે છેલ્લા 5 વર્ષમાં છે ને 3-4 ટ્રાન્ઝેક્શન પડી ગયા છે જમીનના. એટલે પછી અમે સોદો કેન્સલ કર્યો. એટલે સાહેબ થેન્ક યુ વેરી મચ. મારા 40 લાખ જેવું બચી ગયું. બરોબર. પછી મેં સેકન્ડ બીજી જમીન લીધી તો એ વ્યવસ્થિત મળી ગઈ મને, કેમ કે 79 થી એક જ વ્યક્તિ પાસે હતી. એ જમીનમાં ટોટલ બીજો ટ્રાન્ઝેક્શન મારા નામનું થયું અને એ જે પાર્ટી હતી એને પણ 55 થી બીજી જમીન પણ હતી બાજુમાં. એટલે પછી મેં સાહેબનો જે વિડીયો જોયો ને મેં કીધું કે વધારે ટ્રાન્ઝેક્શન હોય જમીન લેવી નથી, આ ટૂંકું ટ્રાન્ઝેક્શન વાળી ભલે થોડી મોંઘી પડે તો આ લેવી ટિકિટ એટલે. બરાબર, સાચી વાત. એટલે સાહેબ થેન્ક યુ વેરી મચ. તમારા યુટ્યુબ ના માધ્યમથી અમારા પૈસા જ્યાદા બચી ગયા. કોઈ પણ વ્યક્તિએ સાહેબનો વિડીયો જોવો હોય તો સાહેબના વિડીયોમાં એના નંબર હોય છે. એ નંબર ગોતવા માટે તમારે સાહેબના વિડીયો જોવા પડે. ડાયરેક્ટ તમે સાહેબને ફોન કરીને તમને જે વસ્તુની ખબર ન હોય નંબર મેળવીને સાહેબને પૂછો તો સાહેબ એના વિશે તમને માર્ગદર્શન ના આપી શકે. એના કરતાં બેસ્ટ એ રહેશે કે તમે પહેલા સાહેબના બધા વિડીયો જોવો. વિડીયોમાંથી તમને નંબર મળશે, તેના એ નંબર પછી તમે એને વોટ્સઅપમાં કંઈ પૂછશો તો એ તમને જવાબ આપશે. તો તમારા માટે સમજવામાં બધું ઇઝીલી રહેશે. બાકી તો મોઢામાં ખાવાનું દહીં એવી રીતે નંબર આપી દઈએ તો એ કંઈ કામના નથી. ખૂબ સરસ. હાલો.